નમસ્કાર. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનને લઈ તંત્રની તૈયારીઓ વચ્ચે રાજકારણ ગરમાયું. વોર્ડ નંબર 16ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર દવે ડિમોલેશન કાર્યવાહી સામે મોરચો ખોલ્યો. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા અને નરેન્દ્ર દવે મીડિયા સામે આવ્યા. નરેન્દ્ર દવે જણાવ્યું કે અસરગ્રસ્તો ભાજપના જ મતદારો છે અને ટીપીમાં ન હોવા છતાં ટીપીનો હવાલો આપી ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ. નરેન્દ્ર દવે કહ્યું કે એક સાથે 2000 જેટલા પરિવારો ક્યાં જશે તે મોટો પ્રશ્ન છે, કારણ કે મકાન ભાડે મળવું પણ મુશ્કેલ છે. તેમણે કલેક્ટર તંત્રને ડિમોલેશન મામલે યોગ્ય સમય અને ન્યાયસંગત નિર્ણય લેવા અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આ માર્ચ મહિનામાં બાળકોની પરીક્ષાઓ આવે છે, ફેબ્રુઆરી માર્ચમાં એસએસસીની અને 12મા ધોરણની, અને ચૂંટણીઓ પણ નજીક આવે છે. આથી હમણાં ડિમોલેશન ન કરવું જોઈએ. તંત્ર આજે વિસ્તાર પાસે તેમની વાત એવું કહી રહી છે કે ધારાસભ્યને અને કોર્પોરેટરને ચૂંટીને મોકલ્યા, પણ હવે અમારી વાત હું કાયમ વિસ્તારમાં છું, લોકોની વચ્ચે છું. અમે ચારેય કોર્પોરેટરો ત્યાં અમારી ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો કરેલા છે અને લોકોને હું સતત મળું છું. આ ભાજપના સ્થાનિક કોર્પોરેટર છો, તમે સરકારને વાત કરી છે, સરકાર કેમ વાત નથી સાંભળતી? વિષય એવો છે કે આજી રિવરફ્રન્ટ રાજકોટમાં જે સપનું હતું એ વિજયભાઈ રૂપાણીની વિદાયથી એવું લાગે છે કે હવે આજી રિવરફ્રન્ટ ડેવલપ નહીં થાય, અને રામનાથ મહાદેવની આટલા સમયથી ત્યાં ડિમોલેશન કરેલું છે તો કંઈ વિકાસ થયેલો નથી. તો અહીંયા પણ લોકોને હમણાં તક આપવી જોઈએ અને એમના બાળકોની પરીક્ષા પૂરી થઈ જાય 10મા ધોરણની અને 12મા ધોરણની, ત્યાર પછી એ હાથમાં લેવું જોઈએ. ગરીબ લોકો એવું કહે છે કે અમારી છત છીનવાઈ છે, સાહેબ એમને કોઈ વૈકલ્પિક જગ્યા નથી આપી, બધા વેરાઓ લઈ લીધા છે સરકારે અને હવે છત છીનવાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં જે ક્વાર્ટરો પડ્યા છે રેલનગરમાં ને બીજે એક જગ્યાએ, તો આ ક્વાર્ટરો લોકોને આપવા જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા પાસે 1100 ક્વાર્ટરો પડ્યા છે. અગાઉ જેને આપી દીધા છે, 2007માં પૂર આવ્યું, એવા લોકો સિવાય જે બાકી રહે છે એવા લોકોને ક્વાર્ટરો આપવા જોઈએ. શું લાગે છે, ડિમોલેશન થશે કે નહીં થાય? ગરીબ લોકોની છત છીનવાશે? અમે લોકોની હારે છીએ કે વિકાસ છે એ થવો જોઈએ. તો આજી રિવરફ્રન્ટ અને ટીપીના રોડ એ સિવાયના જે લોકોને નોટિસો આપી છે, નાડોદાનગરની ઉપરની શેરીઓ જે પૂજા પાર્કની પાછળ આવે, નાડોદાનગર, પછી સૂર્યોદય સોસાયટી, સાગર સોસાયટી 9-10 અને ન્યૂ કેદાર 9-10, આ વિસ્તાર તો નથી ગાર્ડનના રિઝર્વેશનમાં, સ્કૂલ ગ્રાઉન્ડના રિઝર્વેશનમાં, નથી આવાસ ક્વાર્ટર બનાવવાના રિઝર્વેશનમાં. તો એમાં લોકોને ન્યાય આપી અને એ લોકોને ના છત છીનવવી જોઈએ. મારું નામ પ્રભાબેન પરમાર છે. પ્રભાબેન, તમે આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો અને હવે તમને ડિમોલેશનની નોટિસ પાઠવી છે, કેટલું દુઃખ થાય છે? સરકાર નથી માનતી તમારું વાત? મારું દુઃખ હું એમ કહું છું કે સરકાર એમ કહે છે કે બેટી બચાવો. આજ મારી ઘીરે 10 દીકરીઓ છે, કેટલી જોવા આવો 10 દીકરીઓ મારી ઘીરે છે, 6 દીકરીઓ ભણે છે. તો હું 6 દીકરીને ક્યાં હું ભણાવીશ, ક્યાં હું એને લઈ જઈશ? કે મને આશરો નથી, તો અમે એમ કહી છે કે અમને થોડોક સહારો આપો, સહાય આપો. જો તમને અમને આપી હોય તો અમને બધાને મારી નાખો. અમે 18 જણા છે. હા, તમે આ વિસ્તારમાં રહો છો? 40 વર્ષથી રહી છીએ અમે. 40 વર્ષથી અમે રહી છીએ સાહેબ, પણ અમને એમ ન કીધું કે તમે અહીં તમારે વહેલા મોડું પડશે, તમે કઈ આધાર ન કરતા. એમ અમને અંધારામાં રાખ્યા અને અત્યારે કુવામાં ઉતારીને વરત વાગ્યા છે. અમે દંડીમાં ડૂબાડ્યા છે, તેથી અમને ડૂબા દીધા હોત ને તો સારું હતું. નથી સાંભળતા. નકર અમારી માથે આવું ન થાય તો હાથ દીની મુદ્દા દીધી. તમે વિચાર કરો કે હાથ દીમાં રોટલો શેકી, આ રોટલો થઈને શેકી ખાઈ નથી શકતા. અમે 3 થી ખાતું નથી. નોટિસ આવી છે ને તે અમારા આહુડા ઉકાતા નથી કે અમે અમારા જીણા જોઈ લઈશ કે અમે ક્યાં જઈશું. હવે શું માંગ છે તમારી? અમારે આશરો જોઈશે, અમારે અહીંયા જોઈશે. આમ જો
સરકારને મેગા સિટી બનાવી છે, સરકારને મેગા સિટી બનાવી છે ને તો ગરીબને બધાને મારી નાખે અને હારાનો મેગા સિટી બનાવી દે. એમાં હારા મેગા સિટીમાં કોણ રહે? હારા માણસ હોય રહે ને બંગલામાં. અમે બંગલા અમે ઝૂંપડા લાયક છે, તમારું ઝૂંપડું અમને જોઈ. અમે ઝૂંપડા લાયક હોય તો અમારું ઝૂંપડું જોઈ, અમારે બંગલા નથી જોતા. મારું નામ રાહુલભાઈ ડાંગર છે. મારા ફાધર અહીંયા છેલ્લા 70 વર્ષથી રહ્યા છે. બરોબર, અટાણે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું. અટાણે એટલો ડિપ્રેશનમાં છો, હમણાં પોલીસની ભરતી છે, ગ્રાઉન્ડ માથે છે. બરોબર, તો મારે તૈયારી કરવી. મારા ઘરના પ્રેગ્નેન્ટ છે, 31 તારીખે ડૉક્ટરનો ટાઈમ આપ્યો છે ડિલિવરીનો. બરોબર, તો હું ડિલિવરીના કામે રહું, મારી જોબની હું પ્રેક્ટિસ કરું કે હું મારા ફાધર પેરેલિસિસ છે ને હું ફેરાવું. મને કોઈ ભારે મકાન દેવા તૈયાર નથી. હું સરકારશ્રીને એટલું કહેવા માગું છું, જો અમે ભગતસિંહજીને બહુ માની છીએ. બરોબર, એ જેમ અંગ્રેજોની સરકાર સામે બોમ્બ ફેંક્યા હતા અને આંગળી બેરી સરકારને જગાડ્યા હતા, જો તમે એવું ન કરવા દેવા માંગતા હોય તો હું મહેરબાની કરીને એટલી તમારી પાસે વિનંતી કરું છું, આ તમે નાયત બાયતના વારા કાઢીને બરોબર જેમ છે એમને રહેવા દો. તમારે ઉદ્યોગપતિને પૈસા દેવા હોય તમે તમારે અમારા અહીંયા આવીને અમે હપ્તે એને દઈ દઈએ. અમારા મકાન પારોમાં તમારે ખાલી પૈસા જોતા હોય ને અહીંયા મોટા બંગલા બનાવ હોય. અને રહી બીજી વાત, આ આજી ડેમ નદી છે બરોબર, એ એમ કે રિવરફ્રન્ટ અહીંયા મોટો જબરો બનાવવો છે. તો પહેલી વાત આ ડેમ આ નદી રહીને ખોખરદર નદી છે, આજી ડેમ નદી નથી આવતી. અને તમારે આજી ડેમ નદી જોવી હોય સરકારશ્રીને તો આવો મારી ભેગા જંગલેશ્વર મહાદેવનું દેખાડું, ત્યાંથી આજી ડેમ નદી નીકળે છે. લાખાજી રાજ ઠાકોર અહીંયા રહેતા રાજકોટમાં, એ વર્ષથી અહીંયા બધાને 250 રૂપિયામાં જે તે સમયમાં જમીન અને ચૂનાના ભઠ્ઠા ઉપલા લતામાં આપેલા કે તમે અહીંયા વસવાટ કરો, નદીના કાંઠે ચૂનાના ભઠ્ઠાનો વિકાસ થાય અને તમને રોજગારી મળે. એ માટે ધારાસભ્ય અમારા વિસ્તારના અહીંયા ઉદયભાઈ કાનગર ને કોઈ અહીંયા દેખાણું નથી. અને મત માગવા આવ્યા તો અમારા આયરનો દીકરો ને આયરના દીકરાને કોઈ ભારે મકાન નથી દેતો. તમે બધા હુતા હો મોટા મોટા બંગલામાં. અહીંયા બધા સમાજ રહે, 18 વરણ આયર, ભરવાડ, કોરી, દરબાર, રજપૂત, કાઠી, પછી દેવી પૂજક સમાજ, હરિજન સમાજ, વાલ્મીકી સમાજ, મોમેડિયન સમાજ બધા રહે છે. પણ આટલા 70 વર્ષનો દાખલો એ અહીંયા એક પણ હિન્દુ મુસ્લિમનું કોમવાદ નથી થઈ. એટલે સરકાર જો એ કરાવવા માગતી હોય તો મહેરબાની કરીને ચેતી જાય. જો નકર ભવિષ્યના અહીંથી જે વ્યક્તિ નીકળશે ને એ ત્રાસવાદી નક્સલી નીકળશે. આ ભાગે આ સરકાર અમારી આગળ નહીં મકાન રહે, અમારી આગળ નહીં વોટનો અધિકાર રહે તો અમે આ દેશના નાગરિક નથી એવું તમે માની લેહો. અમારી આગળ વોટનો અધિકાર નહીં રહે તો બંધારણનું ઉલ્લંઘન થાય. અમારી આગળ પુરાવો નહીં રહે તમે મકાન પાડી નાખશો. તમે બધા જાહી ગયા તો અમારે નક્સલી પ્રવૃત્તિ તમે ન કરવા દેવી હોય. અમે મહેરબાની કરીથી તૈયારી કરી છે, અમારા પેટે રોટી બાંધી બરોબર. અટાણે અમે જઈએ અને સરકારશ્રીને વિનંતી કરું છું જલ્દી કાલની તકમાં આ બધાની રજૂઆત સાંભળે. નકર અમે અનશન ઉપર ઉતરવા તૈયાર છીએ. તમારે મારી નાખવા હોય તો SRP આર્મી વાળા જેટલા ઉતારવા હોય એટલા ઉતારી દે અને ભરી બંદૂકે આવે એટલે મારી નાખો. ના મોટી મોટી બિલ્ડિંગો તમે બનાવો બસ.